જય માતાજી। આજે આપણે બનાવવાના છીએ ચણાના પુડલા, જે આપણા ઘરમાં રેગ્યુલર બનતા જ હોય છે, જે આપણે બાળકોને નાસ્તામાં પણ આપી શકાય, લંચમાં પણ આપી શકાય અને નાસ્તામાં પણ આપણે લઈ શકીએ છીએ। તો ચણાના લોટના ઇઝી અને ફટાફટ થઈ જાય 4 થી 5 મિનિટમાં, એવું આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। પહેલાં આપણે તવીને છે ને ગરમ મૂકી દઈશું। નોનસ્ટિકની લીધી છે મેં તવી। ઓલી આપણે જે હોય રેગ્યુલર એમાં પણ બને છે, જે લોટાની હોય છે એમાં। હવે આપણે ખીરું બનાવશું। આમાં કોઈ આપણે મેજર રાખવાની જરૂર નથી। પહેલાં આપણે ચણાનો લોટ લીધો અને એમાં પાણી ઉમેરી દઈશું। હું ખીરું બતાવી દઈશ, જે દીકરીઓ શીખતા હોય સાવ સિમ્પલ રીત છે। થોડું થોડું પાણી ઉમેરી અને આપણે ખીરું બનાવશું। આ રીતનું બનાવવાનું। હવે જે બેનો શીખતા હોય ને એમને બહુ છે ને પાણી નહીં, થોડું થોડું ઉમેરી અને જાડું જ રાખવાનું, એટલે શું કે એનાથી ફટાફટ થઈ શકે। પછી તો આ રીતના તમે બનાવો તો બની જશે। હવે આપણે એમાં બધા મસાલા ઉમેરશું। એક મોટી ડુંગળી લીધી હતી, ડુંગળી ન ખાતા હોય એ સ્કીપ કરી શકે છે। ડુંગળી, ટમેટું, હવે મારી પાસે 3-4 કળી લસણ હતું એટલે મેં ઝીણું ઝીણું સમારીને 3-4 કળી લસણ લીધું છે। એક નાનું મરચું લીધું છે, મોરું લીધું છે, અને 3-4 ચમચી જેટલી મેથી, જેને ઝીણી ઝીણી સુધારી લીધી છે, અને 3-4 ચમચી જેટલી કોથમરી। આમાં તમે મેથી ઉમેરશો તો ખાનારને ખ્યાલ નહીં આવે કે આમાં મેથી ઉમેરેલી છે। હવે આપણે એમાં ચીલી ફ્લેક્સ ઉમેરશું। ચીલી ફ્લેક્સ ન હોય તો લાલ મરચું પણ ઉમેરી દેવું। હળદર ઉમેરશું, ધાણા જીરું, ચપટી હિંગ અને સ્વાદ અનુસાર મીઠું। હવે જે ગાર્લિક બ્રેડનો ગાર્લિક મસાલો આવે છે એ મેં લીધો છે। આમાં તમારી પાસે જો લસણ જાજુ હોય તો એને ખાંડીને પણ લઈ શકાય, અને આ મસાલો હોય તો ઉમેરી શકાય। હવે બધું મિક્સ કરી દઈશું। આ તો મેં વિડીયોમાં બતાવું છું એટલે આ રીતના બતાવ્યું છે, બાકી તમે એકવાર લોટમાં પાણી ઉમેરીને અને ખીરું તૈયાર કરી લેવાનું, અને આમાં જ આપણે ડુંગળી, ટમેટા જે મસાલા કરવા હોય એ કરીને અને ફટાફટ આપણે ચણાના લોટના પુડલા બનાવી શકાય છે। એ આપણું ખીરું થોડું ઘટ થઈ ગયું છે, આપણે એમાં પાણી ઉમેરશું। તમે મને કહેશો તો હું લોખંડની લોઢીમાં પણ તમને આ પુડલા બતાવીશ, કારણ કે પહેલાં તો આપણા મમ્મીની બનાવતા ત્યારે તો કાંઈ નોનસ્ટિક હતી ને, એટલે ત્યારે એમ જ બનાવતા, અને મેં પણ એમ જ શીખેલા છે। એટલે આજે આપણે નોનસ્ટિકમાં બનાવશું, અને તમે મને કમેન્ટ કરજો તો હું લોખંડની લોઢીમાં પણ તમને બતાવીશ। હજી આપણે થોડું પાણી ઉમેરશું। હવે આપણે એમાં અજમો ઉમેરી દઈશું। ચણાની લોટની વાનગી હોય એટલે આપણે અજમા અને હિંગનો ઉપયોગ જરૂર કરવાનો જ, કારણ કે તેનાથી ગેસ થતો હોય છે। આ રીતનું આપણું ખીરું તૈયાર છે। એકવાર મિક્સ કરી દઈશું। તેલ લગાવી દઈશું।
લોઢું તપી ગઈ છે આપણી. હવે આપણે ચણાના લોટના પુડલા ઉતારી લઈશું. આને આપણે થીક જ રાખશું કારણ કે આપણી પાસે ડુંગળી, ટમેટાં, મરચાં અને બધું છે એ બધું સુધારેલું છે. પેસ્ટ હોય ને તો આપણે પતલો કરી શકીએ. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખશું. આમાં આપણે કોઈ સોડાનો ઉપયોગ કર્યો નથી, તો એકદમ સરસ પોચા અને સરસ થશે. હવે આપણે ચડવા દઈશું. એક સાઈડ ચડી ગયો છે, હવે આપણે ફેરવી દઈશું. બહારથી એકદમ સરસ ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ પોચા થશે. આપણે સોડા નથી ઉમેર્યું તોય જાડી જાડી થઈ જ ગઈ છે, એટલે આમાં સોડાની કોઈ જરૂર જ નથી. હવે બીજી સાઈડ ચડવા દઈશું. આમાં તેલ વધારે નથી જોતું, અડધી ચમચી જેટલા તેલમાં થઈ જાય છે. થઈ ગયું છે, ઉતારી દઈશું. હજી એક આપણે બનાવશું. ચડવા દઈશું, જોઈ લેશું. ચડવા દઈશું. બીજું આપણો આ પુડલું તૈયાર છે. ગેસ બંધ કરી દઈશું અને આપણે એને તો તૈયાર થઈ ગયા છે. આપણે હવે એને સર્વ કરીશું. તૈયાર છે આપણા ચણાના લોટના પુડલા, જેને મેં તીખા ગાંઠિયા, ટમેટો કેચઅપ અને ચા સાથે સર્વ કર્યા છે. અત્યારે આપણે નાસ્તામાં લીધા છે એટલા માટે આપણે ચા લીધી છે. બાકી જો આપણે લંચમાં બાળકોને આપવાના હોય તો આપણે એને ટમેટો કેચઅપ અથવા ચટણી સાથે આપી શકાય છે. તો તમને અમારી વિડીયો કેવી લાગી જરૂર મને કહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ પણ કરજો. જય માતાજી.